ગાંધીનગર ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્રની જાહેરાત 8મી-10 સપ્ટેમ્બર સુધી સત્ર યોજાશે। ગાંધીનગર ગુજરાત વિધાનસભાના ચોમાસુ સત્ર માટે રાજ્યપાલે 7મા સત્રનું આહ્વાન કર્યું છે। આ મહત્વપૂર્ણ સત્ર 8, 9 અને 10 સપ્ટેમ્બર 2025ના રોજ યોજાવાનું નક્કી કરવામાં આવ્યું છે। સત્રના આયોજન દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ હાજર રહ્યા હતા। વિધાનસભા અધ્યક્ષ શંકરભાઈ ચૌધરીએ ચોમાસુ સત્ર અંગે મહત્વની વિગતો જાહેર કરતા જણાવ્યું કે ધારાસભ્યો 20 ઓગસ્ટ 2025 સુધી પોતાના તારાંકિત પ્રશ્નોની સૂચના આપી શકશે। ગુજરાત વિધાનસભાની સચિવાલય તરફથી સત્તાવાર જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે, જેમાં ચોમાસુ સત્રના કાર્યક્રમ અને કાર્યવાહી સંબંધિત માર્ગદર્શન આપવામાં આવ્યું છે। આ સત્ર દરમિયાન રાજ્યની વિવિધ લોકહિતની બાબતો, નીતિગત ચર્ચા અને પ્રશ્નોત્તરી દરમિયાન મહત્વના મુદ્દાઓ ઉઠાવવાના સંકેત મળી રહ્યા। અહેવાલ પ્રણવ પટેલ, હાલોલ। ગુજરાત રાજ્યના માન્ય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ 15મી વિધાનસભાના 7મા સત્રનું આહ્વાન કર્યું છે। આ ચોમાસું સત્ર તારીખ 8, 9, 10 સપ્ટેમ્બર દરમિયાન બોલાવવામાં આવ્યું છે। ગુજરાત વિધાનસભાએ જેની અંદર માન્ય ધારાસભ્યશ્રીઓ પ્રશ્નો પણ પૂછી શકે તે માટે આજથી કરી અને તારીખ 18, 19, 20 ઓગસ્ટ સુધી તેઓ પોતાના પ્રશ્નો ડાયરેક્ટ પણ નોટિસ આપી શકશે અને અહીંયા આવીને પ્રત્યક્ષ રીતે પણ દાખલ કરી શકશે। તો એક ઓનલાઈન તેમજ પ્રત્યક્ષ આપવાની બંને પદ્ધતિ ચાલુ રહેશે। ખાસ કરીને 3 દિવસ દરમિયાન સરકારી કામકાજમાં GST સુધારા વિધેયક તેમજ ફેક્ટરી એક્ટ સુધારા વિધેયક આ બંનેના જે વટહુકમ છે તે અંગે પણ વિધાનસભામાં રજૂ થશે। તે સિવાય પણ જો સરકાર પાસે કોઈ બાકીનું કામકાજ હશે તો એ પણ જ્યારે રજૂ થશે ત્યારે આગળ લેવામાં આવશે। કામકાજ સલાહકાર સમિતિની મિટિંગ જે છે એ તારીખ 6/9/2025ના રોજ શનિવારના બોલાવવામાં આવશે। તેની અંદર બાકીના વિગતવાર જે કામો છે તેની ચર્ચા કરવામાં આવશે।